રામ જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે. તો જો સવારમાં ઉઠી અને નીકળવું માલો માંડવી જોવા. આની તો માલે વાહિંદાન ગયા માલને થઈ ગયું બધું. ખાઈ અને માલને બિચારા ઉઠે તો માખીયું ખાઈ જાય એકતા ને સવારના પોરમાં છે ને અને જોઈએ વહેલેરું ધુવાડીને કરી પણ એ માખીયું તો એ બહુ હેરાન કરે. હમણાં તો વરસાદનું રહ્યું ને વાતાવરણ એટલે આજ તો રાતનું આમ શાંતિ છે, બહુ વરસો નથી. અને લાઇટ ભાઈ વાડી વિસ્તારમાં લાઇટનો પ્રોબ્લેમ રહે જ થોડોક, તો સાંજે આવી હતી ઘડીક વાર. જ્યાં કરેણ મહેંદી ફૂલ જતા વારે વાહ. ઓહ, ખાડો ભરાઈ ગયો જેઠી. કારણ કે વાહિંદાના નાખવાનો થોડોક પલ્લો થાય અને ખાડો. જય શ્રી કૃષ્ણ. ચીભડાના વેલા હારા છો, કેદી થાય હવે. ખાડો ફૂલ થઈ ગયો હવે. વરસાદ બહુ છે ને એટલે એ તો થવાનું જ છે. અરે પણ માંડવી તો આવી છે, સારી છે માંડવી તો. ફૂલ બહુ વિઘણા ટાણે જો. ફૂલ એટલે ગજબના છે ઘાટા. જોવું જોઈએ હાઈડું થઈ ગયું. આગતરી માંડવી છે ને માંડ્યા જો હુયાન થવા. સારું હાલો, જો ચક્કર મારવા આવ્યા હતા ભાઈ. પણ હવે છે ને વરસાદ આવે છે, રેડું આવે છે. નીકળીએ હવે આખણી વારી પલાર મૂકીએ જતા ઘાટું. એ વાં પૂગ્યું સામું જો ખેતરે ચાલુ થાય આખણી. હાલો વેલેરા નીકળીને હમણાં ભાઈ પાછા લુગડા નથી ફૂકાતા, એક એ હુરી છે બરાબર. જવું જોઈએ ગોરો ભર્યો ને આશરો નીર. 4-5 ફૂટ હશે કોરો, ફૂલ થઈ ગયો. હાલો જો બધા હીરાવા બેસી ગયા હઈ. આજ જરીક મોડું થઈ ગયું, 8 વાગ્યા. નકર જરીક હજી આથી વહેલા હોય. ઘર પણ અનંત કઠોર છે. હા, દિનેશ લઈ આવ્યો રાજકોટથી. અસલ આવે. અસલ જ જો આપણે પાણામાં છે ને ઘી લઈ લીધું છે, રસમલાઈ દિનેશે લઈ લીધું. પ્રીમિયમ દેશી ગોળ. માર માને દહીં ખાવાનું. ભીંડર ભાવે નહીં. હા બસ કાંઈ હા, તમારે જેટલું ખાવું હોય એટલું. હાલો હવે આપણે હીરાવી લઈએ.
આજે છે ને વરસાદ નથી એવો, રસ્તા બધા ચોખ્ખા. કાલે તો વી જતો તો ગોઠણ હામો રસ્તો. આજે તો મસ્તીનું વાતાવરણ થઈ ગયું. અટાણે આમ છે આદર ફૂલ બરાબર, પણ આદર એટલે પછી આમ ઘે ઘોર છે ભાઈ. જવું જ અહીંયા વાદળા હાવ ટરી રહ્યા. શું થાય હવે બરાબર ને. આપણે થોડુંક આવી ગયા છીએ વળી જયડું નાખવા. જયડું ખેંચી ગયું તો ભાઈ, પાણી બહુ આવ્યું ને એ ધારિયું લઈ અને વળી આવી ગયા છે. માલ છે ને 2-3 એવા હરાણા થઈ ગયા કે ઢક ખુલ્લો એટલે ચડી જાય ભાઈ. માંડવડી સારી થઈ ગઈ. વારે વાહ. તમને હું કહેતો હતો કે ભાઈ પોરો છે આજ તો જઈડો વરસાદનો, પણ પોરો નથી ભાઈ. જોઉં તમે વરસાદ આવે, જોઉં તમે એ ધુમાધાર પડ્યો આવે આમને એકલ ધારો. જો તો ઘાટો છે ફૂલ. અમારાથી આમ છેટો છે થોડોક 10 ખેતરવાર પલ્લો છે એમ તો, પણ ફૂલ આવે છે. હાલો હવે છે ને આપણે નીકળવામાં જઈએ ભાઈ, ને આગળ પલારી નાખીએ. ખાડો તો જો ભૈરો ફૂલ થઈ ગયો, કારણ કે ઉપર બધો વરસાદ ઓલો બહુ પડ્યો ને, પાણી ભર્યા ઉપર. અને જેઠી જો કાંઈક લઈ આવે ફરસાણ બધું ખાવાનું, ફરફૂલ ફરસાણ. હું હા કાચા કેરાનો નાસ્તો થાય બનાવતો. હાલો આવું બીજું હું જોઈ લઈ કાચા કેરાનો કેવો નાસ્તો થાય. હા રીંગણા છે તો ખરા. હાલો જો વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે ભાઈ. હાલો નીકળીએ હવે. જો બને છે. શું બને? કેરાની ચિપ્સ. વાહ, કાચા કેરાને તરી નાખવાના ચિપ્સ બને. આજ તો મજા આવી જશે નાસ્તો કરવાની. મરી ને મરી તો ગરમ જ હોય ને, માપી નાખજે. આપણે ભાગ ખાઈ લીધો, તમે ખાઈ લીધું. ડીલર તો ભાગ લીધો, એનો વિડીયો ઉતારે મસ્તી ને જો. કાલ તો ખાઈ લે કાચા કેરાની ચિપ્સ. મસ્તીની બની હો ભાઈ. બધીને જો મજા આવે અહીંયા ઓહરીમાં આવવા એટલે ફટાકો કરે ચડીએ જાય આગળ. બહુ સત યાર, મને ખબર છે. ઈ જો આ ખરનો હા લઈ લીધો સીધો. તારે માથે જવું હોય તો જા, બાકી ઈનું નહીં જવા દે. હા એ હાજી બાંધી મૂકવાના. ક્યાં બાંધી? હાલ લીધો. હાલ બાબા. હા બંધ કરી દઈએ. અરે 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 નથી જવાનું. મજા આવતી હોય બરોબર, આવવું નથી. શું પ્લાન છે જેથી? ભજીયા બનાવવા. હા વાહ ભાઈ વાહ. મરચાં ડુંગળી લીંબુ ના તૈયાર થયું. મેં કે કંઈક થયું લાગે આજે.
ભજીયા બનાવવાનો પ્લાન. લાઈટ આવી તો જો દહીંનું ધરાય છે, દેશી ચક્કી અમારે. આમ પોઈન્ટ નથી આવતો, પાતળો છેટો હતો ને ભાઈ, ડબરો ભરાઈ. આ દેશી ચક્કીની મજા કંઈક અલગ છે. લે રીતું તો બેઠી બેઠી ખાય. દી હાથમાં અને વરસાદનું તો જોર જ એવું ને એવું છે. આમ તા સુગંધ એટલે ગજબની આવી આજે તો. ભજીયા બને છે. વાહ ભાઈ વાહ. લીંબુ ને ડુંગળી ને ઓલું શું છે, બટેકા. વાહ ભાઈ, બનાવો બનાવો, હાલો જલ્દી. મોંમાં પાણી આવી ગયું. ચોમાસામાં છે ને ખાવાની બહુ મજા આવે. એમાં આ વરસાદની ઋતુ હોય એટલે ગજબની મજા આવે. તો મિત્રો છે ને વ્યારું કરી લઈએ હવે. ભજીયા ને બધું સામું છે એટલે હવે રેવાય એમ નથી. દિનેશે હાથ કહે કે કાંઈક આવે તો. બે જાતની જે ચટણી બની, એક દહીંવાળી બનાવી અને એક બની છે સબરસ તૈયાર આવે એ. વાહ ભાઈ વાહ. હાલો લીંબુ છે, હા છે, એક ફાઈડ રહી, એક તો દિનેશ તારા પાસે છે, કાંઈ વાંધો નહીં. હાલો હાલો જો વ્યારું કરી લીધા અને ધીરે ધીરે ચાલુ થયો ભાઈ વરી વરસાદ. બરાબર ઠમઠમ આવે, ભલે આવે હવે. હવે થાય છે જાણે ઓવર ઓફ ભાઈ. બરાબર, આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખજો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયો મળીએ. જય દ્વારકાધીશ મિત્રો.